બાળકો આપણે નવમા ચેપ્ટરમાં બળ અને ગતિના નિયમોની અંદર આપણે દાખલા બાકી હતા. આપણે એની શરૂઆત કરીએ. આપણો પાર્ટ 6 છે. આપણે એક સિમ્પલ દાખલાની શરૂઆત કરીએ જેથી કરીને આપણને આઈડિયા આવે. એક દાખલો છે, 400 ગ્રામ દરવાળા પદાર્થ પર 700 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રયોગ ઉત્પન્ન કરવા માટે કેટલું બળ લગાડવું પડે? હવે અહીંયા તમે જુઓ, તમે બળ 2 એકમમાં માપી શકો. જનરલી એસઆઈ એકમની અંદર તમે જોશો એમાં ન્યૂટન આવે અને સીજીએસ એકમમાં તમે જોશો ડાઇન આવશે. તમને આ બંને સીજીએસ એકમમાં આપેલા છે એટલે તમે આ દાખલો 2 રીતે ગણી શકો. તમે ડાયરેક્ટ ડાઇનમાં પણ ગણતરી કરી શકો, ડાઇનમાંથી ન્યૂટન પણ ફેરવી શકાય. પણ તમને જો કદાચ રકમમાં આવું ફેરે કે કેટલા ન્યૂટન બળ લગાડવું પડે, કેટલા ન્યૂટન બળ લગાડવું પડે, તો તમે ડાઇનમાં તમારો જવાબ આવે અને એ ડાઇનને તમે ન્યૂટનમાં ફેરવો એટલે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો એ પ્રમાણે પણ તમે એને કન્વર્ટ કરી શકો. પણ એના કરતા સિમ્પલ સોવર્ડ મળે કેટલા ન્યૂટન બળ લગાડવું પડે. જો 400 ગ્રામ એટલે m બરાબર 400 ગ્રામ. હવે ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો તમને સ્વાભાવિક છે દર છે કિલોગ્રામમાં આપેલો છે. તો m બરાબર કેટલા 400 ગ્રામ છે તો બરાબર 400/1000 એકમ થઈ ગયા કિલોગ્રામ. પછી 700 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નો એ બરાબર 700 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર માં આપેલું બરાબર. તો 700/100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેન્ટીની કિંમત મૂકી દીધી આપણે બરાબર. તો બરાબર કેટલા આવશે 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એક બરાબર પ્રશ્ન બરાબર શેમાં માંગેલું છે ન્યૂટન અને ન્યૂટન આવે એટલે બાજુમાં લખી દેવાનો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો હવે જોજો આપણે દાખલો કરીએ. આપણી પાસે બળનું સિમ્પલ છે સૂત્ર છે. શું છે તો કે પદાર્થ પર લાગતું બળ F બરાબર ma. F બરાબર m. m બરાબર કેટલા છે તો બરાબર 4/10 કિલોગ્રામ એકમનો ઉપયોગ કરો ગુણ્યા 7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 728/10 બરાબર 2.8 બરાબર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર શું થાય? કેટલો સિમ્પલ દાખલો છે. હવે તમને એમસીક્યુ માં ટૂંકા સવાલમાં પૂછી શકે. ચલો સેમ એક દાખલો આપેલો છે. 7509 બળ વડે 500 ગ્રામ દરવાળા પદાર્થ પર કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રયોગ ઉત્પન્ન કરી શકાય? 7509 બળ વડે 500 ગ્રામ દરવાળા પદાર્થ પર કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રયોગ ઉત્પન્ન કરી શકાય? જો 7509 બળ એટલે F બરાબર 7500 ડાઇન થઈ ગઈ. હવે કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રયોગ ઉત્પન્ન કરી શકાય? હવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ન્યૂટન થાય. તો અમારે ડાઇન છે ને ન્યૂટનમાં ફેરવવું પડે બરાબર. 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. તો ડાઇનને ન્યૂટનમાં ફેરવવા માટે શું કરવું પડે? 10⁵ વડે ભાગવું પડે. તો બરાબર 7500/10⁵ એટલે કેટલો થઈ ગયો બરાબર 500 સેન્ટીમીટર 500 ગ્રામ દરવાળા પદાર્થ પર m બરાબર 500 ગ્રામ બરાબર 500/1000 એકમ કેટલો થઈ ગયો બરાબર. એટલે 5/10. તો શું શોધવાનું છે? એ બરાબર પ્રશ્ન. એ બરાબર પ્રશ્ન શેમાં શોધવાનું છે? મીટર પ્રતિ સેકન્ડ. જો આ ન્યૂટન છે ન્યૂટનની બાજુમાં હંમેશા લખી દો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે તમને આઈડિયા આ ગ્રામને મેં કિલોગ્રામમાં કેમ કન્વર્ટ કર્યું? તો કે મને આ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં આપેલું છે તો આ કિલોગ્રામમાં જવું છે તમારો 800 મીટર પ્રતિ સેકન્ડમાં બરાબર. ઉત્પન્ન થતો પ્રવેગ શોધો છો. ડાયરેક્ટ સૂત્ર ના એપ્રોચ કરો
તો F બરાબર ma. F બરાબર ma. જો એને સૂત્રોના કરતા બનાવો, એને સૂત્રોના કરતા બનાવો આ છેદમાં આવશે ને, તો માટે a બરાબર શું આવશે? f ના છેદમાં m. a બરાબર f ના, આનો આ બાજુ લાવો, આના છેદમાં આવી ગયો, સોરી m ને આ બાજુ લાવો તો છેદમાં આવી ગયો, તો f ના છેદમાં m બરાબર એ થઈ ગયું, સોરી આ બરાબર એ થઈ ગયું. a બરાબર શું લખ્યું? f ના છેદમાં m. ચાલો f બરાબર કેટલા છે? તો કે 7500 ના છેદમાં 10 ની 5 ઘાત, એટલે આમાં લખે 10 ની 5 ઘાત ન્યૂટન છેદમાં 5 ના છેદમાં 10 કિલોગ્રામ. બરાબર છે? આનું સિમ્પ્લિફિકેશન કરો જરાક આ બાજુથી લો. 7500 બરાબર, 10 ની 5 ઘાત એટલે 1 લાખ થયું. તો એ છેદમાં જોવાનું, 1 2 3 4 5 ગુણ્યા આ 5 છેદમાં છે અને આ છેદનું છેદ છે ક્યાં જશે? બરાબર, 2 2 1 1 15 × 75 બરાબર, 15 ના છેદમાં 100 બરાબર કેટલા આવશે? 0.15. હવે જો હું એ શોધું છું એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. હવે સિમ્પલ ને સોબર દાખલો હોય તો તમે જો એને ગણી શકાય, પણ મૂળ વસ્તુ તમારે કયા એકમમાં શોધવાનું છે એના પર બરાબર ધ્યાન આપવું પડશે. ખરેવા બે દાખલા બરાબર. ચાલો આગળ છે. બીજો એક એક્ઝામ્પલ છે. 50 ન્યૂટન બળ વડે કેટલા ગ્રામ દરવાળા પદાર્થ પર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરી શકાય? 50 ન્યૂટન બળ વડે, 50 ન્યૂટન એટલે તમને F આપી દીધું, કેટલા ગ્રામ દરવાળા પદાર્થ પર એટલે એમ શોધવાનું. તમે જો એમ ગ્રામમાં આપ્યું છે અને પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે એ તમને આપી દીધું. એટલે જો તમે લખો ને ત્યારે કેટલી કાળજી રાખવાની બરાબર ધ્યાન દીધું. તો કે F બરાબર કેટલા છે? 50 ન્યૂટન. હવે ન્યૂટન આવે એટલે બાજુમાં લખી દેવાનું કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આખો તમને આઈડિયા આવી જશે. 50 ન્યૂટન બરાબર શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી કેટલા ગ્રામ એટલે m બરાબર પ્રશ્ન, પણ શેમાં શોધવાનું છે? ગ્રામમાં. હવે આખું લખો અને e બરાબર 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે તમને આઈડિયા જ આવી જશે. હું દાખલાની ગણતરી કરું, આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો મારો જવાબ શેમાં આવશે? કિલોગ્રામમાં આવે. બરાબર, હવે કિલોગ્રામમાં આવે એટલે પછી 1000 વડે ગુણી નાખો તો ગ્રામમાં કન્વર્ટ થઈ જાય. આ પણ એક રસ્તો છે. બીજો રસ્તો છે, અને તમે ડાઇનમાં ફેરવી નાખો, 10 ની 5 ઘાત વડે ગુણી નાખો એટલે ડાઇન થઈ ગયું, અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં ફેરવી નાખો તો પણ થાય. પણ મારી દ્રષ્ટિએ મેથડ થોડીક લાંબી લાગશે. આ એકદમ સિમ્પલ. તમારો જવાબ કિલોગ્રામમાં આવે ને ગ્રામમાં કન્વર્ટ કરી શકાય. બરાબર, પદાર્થનું દળ. સૂત્ર કયું છે? તો કે F બરાબર ma. F બરાબર ma. તો માટે m બરાબર, હવે જો મારે m ને સૂત્રનો કરતા બનાવવું છે તો a નાના તરફ લેવા તો શું આવશે? f ના છેદમાં a. f ના છેદમાં, હવે બહુ ધ્યાન રાખવાનું છે. f બરાબર ma, હું એમને સૂત્રનો કરતા બનાવું તો એ છેદમાં આવી ગયો. ચાલો f બરાબર કેટલા છે? તો કે 50 ન્યૂટન. ન્યૂટન બરાબર શું છે? તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, અને e બરાબર કેટલા છે? 2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. જો આ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આના નીકળ્યો તમારે તો કિલોગ્રામમાં આવી જવાનું. બરાબર, ડાયરેક્ટ ન ખબર પડે તો એક સ્ટેપ વધારો. બરાબર, 50 ગુણ્યા 25 ના છેદમાં 10. 10 છેદનો છેદ ને 10 ના છેદમાં કેટલા થઈ ગયા? 25. બરાબર, એકમ કયો આવી ગયો? બરાબર, 25 × 50 બરાબર 20 કિલોગ્રામ. m બરાબર કેટલા આવ્યો? 20 કિલોગ્રામ. પણ તમને શેમાં જોઈએ છે? ગ્રામમાં. તો બરાબર 20 ગુણ્યા કિલોની કિંમત મૂકી દો તો કેટલા છે? 1000. એકમ કયો થઈ ગયો? ગ્રામ. બરાબર
20,000 બરાબર કેટલા થઈ ગયા? ખ્યાલ આવ્યો? કેટલો સિમ્પલ દાખલા છે. હવે થોડુંક આપણે અઘરું બનાવતા જઈએ. 7 ટન દળ ધરાવતી ટ્રક 54 કિલોમીટર પર અવરના વેગે ગતિ કરે છે. 5 સેકન્ડમાં તેનો વેગ વધારીને 90 કિલોમીટર પર અવર કરવા માટે તેના પર કેટલા ન્યૂટન બળ લગાડવું પડે? હવે જો છોકરાઓ, તમને 8મા પાઠના નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો 100% આવડે, કારણ કે એ તમને જો સાયન્સમાં ભણવાના હશે ને તો પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. હવે પછી આપણે આગળના ચેપ્ટરમાં પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એ નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિના સૂત્રો તમને 100% આવડવા છે. બરાબર? તો જ તમે આગળ ચાલી શકો. જો હું તમને કન્ટેન્ટ કરાવું, 7 ટન દળ ધરાવતી ટ્રક, દળ છે એટલે તમને એમ આપી દીધું, 54 કિલોમીટર પર અવરના વેગે ગતિ કરે છે. તમે જો 54 પછી 5 સેકન્ડ પછી t બરાબર, આ 5 સેકન્ડ પછીનો વેગ છે એટલે અંતિમ વેગ થઈ ગયો v, તો પ્રારંભિક વેગ થઈ ગયો. તો કેટલા ન્યૂટન બળ લગાવવું પડે એમ બરાબર પ્રશ્ન. તમે રકમની અંદર જ આખું લખી નાખો, પછી બાજુમાં આન્સર લખી દેવાનો. ચલો, 7 ટન દળ ધરાવતી ટ્રક એટલે m બરાબર કેટલા છે? 7 ટન. બરાબર? હવે એને એસઆઈમાં ફેરવો, 1 ટન બરાબર કેટલા થાય? તો કે 1000 કિલોગ્રામ. બરાબર? તો બરાબર 7000. એસઆઈ પદ્ધતિને ક્યારે છોડવું? u બરાબર 54 કિલોમીટર પર અવર. બરાબર? t બરાબર 5 સેકન્ડ અને v બરાબર 90 કિલોમીટર પર અવર. તો આ બરાબર પ્રશ્ન. એકમ કયા આવશે? ન્યૂટન. કૌંસમાં લખી દેવાનું, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે છો, તમને દળ છે તો કિલોગ્રામમાં મળી, તમે શોધી નાખ્યો, ટનનું કિલોગ્રામમાં આપ્યું. પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એનો મતલબ તમને આપેલો પ્રવેગ છે એ મીટર પ્રતિ સેકન્ડમાં સ્ક્વેરમાં આપેલો છે. તો તમારો જે વેગ છે મીટર પ્રતિ સેકન્ડમાં હોવો છે. તમને જોનો વેગ, શરૂઆતનો વેગ અને અંતિમ વેગ કિલોમીટર પર અવરમાં આપેલો છે. એટલે પહેલામાં પેલો કિલોમીટર પર અવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરવું પડે? બરાબર? એ તમને ચોક્કસ ખબર હોવી જોઈએ. ખબર છે તમને? કિલોમીટર પર અવરને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે શું કરવાનું? તો તમે જો 1000 વડે ગુણવાના અને 3600 વડે ભાગવાના. આ તો તમને આગલા ચેપ્ટરમાં રાજેન્દ્ર પ્રસાદ સાહેબ ચલાવ્યું જશે અને બહુ ડીપમાં ગયા છે. બરાબર? હું એક સિમ્પલ વસ્તુ લઈ લઉં. બરાબર? હવે જો એનાથી પણ એકદમ શોર્ટકટ મેથડ પણ છે, એ પણ તમને કહી દઉં. તમે દાખલા તરીકે તમારી પાસે છે 72 કિલોમીટર પર અવર. બરાબર? હવે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો હોય તો 72 ગુણ્યા 1000 છેદમાં 3600. આ તમારો એકમ બદલાઈને શું થઈ ગયો? મીટર પ્રતિ સેકન્ડ. તો 2 મિનિટ નીકળી ગયા. 5 દુ 10, 18 દુ 36. એટલે તમે એમ પણ કહી શકો 5/18 વડે ગુણવાના, આમ લખો તો પણ ચાલે. તમે આ મેથડનો ઉપયોગ કરો તો પણ ચાલે. એનાથી પણ તમને જો કદાચ ડીપમાં ગયા હોય તો તમને હું ક્યારેક તમારો પીરિયડ લઈશ ને ત્યારે હું તમને આ બધું સમજાવીશ. જે ક્લાસમાં રહીશ એ ક્લાસમાં બહુ ડીપમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. 72 કિલોમીટર તમને ખબર પડી જાય 20 મીટર પ્રતિ સેકન્ડ જ છે. હું કહું 108 કિલોમીટર પર એટલે 30 મીટર પ્રતિ સેકન્ડ જ છે. 45 કિલોમીટર પર એટલે 12.5 મીટર પ્રતિ સેકન્ડ છે. એક મેથડ આખી શીખવાની છે, પણ અત્યારે આપણી પાસે એ સમય નથી, એટલે દાખલા ગણવાના છે. ચલો, u બરાબર 54 કિલોમીટર પર અવર. હવે 5/18 વડે ગુણો, ન ખ્યાલ આવે તો જો અહીંયા પણ કિલોની કિંમત મૂકી દો. કિલો એટલે કેટલા છે? 1000. અને આ અવર છે એટલે એને 3600 વડે ભાગવું પડે. તો બરાબર 54 ગુણ્યા 1000 છેદમાં 3600. એકમ કયો થઈ ગયો? મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા એકમ ખાસ કન્વર્ટ કરવાનો. તો 2 મિનિટ નીકળી ગયા. 18 દુ 36, 18 તારી 56, 2 50 10 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. હંમેશા આન્સર આવે ને એને આ રીતે બ્લોક લગાવો. v બરાબર કેટલા છે? 90 કિલોમીટર પર અવર.
90 કિલોમીટર બરાબર 90 ગુણ્યા 1000 છેદમાં 36 એકમ કયો થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ બબે મીંડા નીકળી ગયા 18 દુ 36 18 95 2 2 50 10 બરાબર 25 મીટર પ્રતિ સેકન્ડ ડી બરાબર હવે જુઓ તમને યુ અને વી આપેલા છે ટી પણ આપેલો છે એટલે તમને અહીંયાથી પ્રવેગ મળી ગયો અને એ બરાબર વી માઇનસ યુ ના છેદમાં ટી અને સિમ્પલ વસ્તુ એફ બરાબર એમ બરાબર હવે એ પણ તમને થોડીક લાંબી મેથડ લાગે એના કરતાં ડાયરેક્ટ જ તમે ગણતરી કરો આના પછી પદાર્થ પર લાગતું બળ એફ બરાબર એમ બરાબર બરાબર એમ એ બરાબર શું લઈ લો તો કે v માઈનસ u ના છેદમાં એ બરાબર શું લઈ લો v માઈનસ ઘણા તો ડાયરેક્ટ સ્ટેપ મૂકે f બરાબર m કૌંસમાં v માઈનસ u પણ કેવી રીતે એટલે તમારે એક સ્ટેપ વધારવા બરાબર એટલે આ રીતે પણ તમે ગણતરી કરી શકો ચાલો બરાબર m બરાબર કેટલા છે તો કે 7000 કિલોગ્રામ કૌંસમાં v બરાબર કેટલા છે 25 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 15 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં કેટલી સેકન્ડ છે 5 સેકન્ડ બરાબર બોલો અહીંયા તમે પહેલા સ્ટેપમાં એકમ મૂક્યા તો તમારે ડાયરેક્ટ બળ આવે એટલે ન્યૂટન મૂકી દો કારણ કે આ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં કન્વર્ટ થઈ જશે બરાબર 7000 કૌંસમાં 25 માંથી 15 જાય તો કેટલા આવશે 10 ના છેદમાં 5 એકમ કયો થઈ ગયો 5 દુ 10 બરાબર 7 દુ 14 14000 ખરાઈ ગયા દાખલો જોડી દો તમારે જો નવો એક્ઝામ્પલ છે સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે 20 સેકન્ડ માટે 400 મીટર અંતર કાપે છે જો તેનો દર 7 ટન હોય તો તેના પર લાગતો બળ શું સ્થિર અવસ્થામાં રહેલી એટલે એનો પ્રારંભિક વેગ 0 થઈ ગયો બરાબર સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક બરાબર ને એટલે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ કોઈ ટેકરી પરથી નીચે પ્રવેગી ગતિ કરે છે એટલે આપણે નિયમિત પ્રવેગી ગતિના સૂત્રો 20 સેકન્ડમાં t બરાબર s બરાબર 400 મીટર અંતર કાપે છે જો તેનો દર m તો તેના પર લાગતું બળ શોધો m બરાબર આવા સંજોગોમાં આપણે SI પદ્ધતિમાં જોવાનો પ્રયત્ન ચલો સ્થિર સ્થિતિમાં એટલે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ નીચે તરફ પ્રવેગી ગતિ કરે છે 20 સેકન્ડમાં t બરાબર 20 સેકન્ડ s બરાબર કેટલા છે તો કે 400 મીટર જો તેનો દર m બરાબર 7 ટન બરાબર 7000 કિલોગ્રામ અને બધાના વર્ગ m બરાબર પ્રશ્નાર્થ કયો આવશે ન્યૂટન કૌંસમાં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જો તમને કિલોગ્રામ દળ તો આપી દીધેલો છે પણ પ્રવેગ શોધવાનો છે તમારી પાસે નિયમિત પ્રવેગી ગતિના 3 સૂત્ર છે a બરાબર v માઈનસ u ના છેદમાં t જો તમને u આપેલું છે t આપેલું છે પણ v નથી આપ્યું શોધી શકાય ખરું બરાબર છે પછી s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર 1/2 at સ્ક્વેર તમે જો અહીંયા મેથ થઈ જાય એમ છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર એના પરથી મળી જાય બરાબર અને ત્રીજું છે v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2s એ સૂત્ર નહીં કામ લાગે એટલે અહીંયા તમારે શું શોધવું પડશે પહેલા પ્રવેગ જરાક હું નળીશ પણ તમારે છે થોડુંક એમ છે કેટલા જરાક પછી આમ ખેંચી એ હલે ને કઈ ચાલો મારે પહેલા પ્રવેગ શોધવાનો છે બરાબર તો સૂત્ર કયું આવશે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર હવે કિંમત પહેલા સ્ટેપમાં હંમેશા SI એકમમાં કિંમત મૂકાય s બરાબર કેટલા છે તો કે માટે 400 મીટર
u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા t બરાબર 20 સેકન્ડ પ્લસ 1/2 એ શોધવાનો છે, બરાબર, અને કૌંસમાં 20 સેકન્ડ આખાનો વર્ગ. દરેક અક્ષર મેં નાના કર્યા છે. મેં પહેલા કિંમત મૂકી અને એકમને ધ્યાનમાં રાખ્યા છે, બરાબર. હવે 0 ગુણ્યા 20 બરાબર 0 થઈ જવાનું. હવે ડાયરેક્ટ કાઢી નાખીશ. એ આવશે તો તમે જો હું ડાયરેક્ટ એકમ લખી દઈશ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. માટે 400 બરાબર મેં એકમ કાઢી નાખ્યો. આનો 0 થઈ ગયો, બરાબર. આ 0 થઈ ગયો એટલે 1/2 ગુણ્યા a અને વિસા કેટલા થઈ ગયા 400. બરાબર. આ 400 ને આ 400 નીકળી ગયા. માટે અને આ બાજુ લાવી લો તો માટે a બરાબર કેટલા આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ. a બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. ચલો એ મળી ગયો. એમ તમને આપેલું જ છે 7000 કિલોગ્રામ ટાઈપ શોધી શકાય, બરાબર. પદાર્થ પર લાગતું બળ F બરાબર m. m બરાબર કેટલા છે 7000 કિલોગ્રામ ગુણ્યા e બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર. 7 દુ 14000 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર શું થાય ન્યૂટન. હવે તમને આગળના પાઠના સૂત્રો બધા આવડતા હોય તો જ તમે ગણી શકો, નહીં તો નહીં ગણી શકો. ચલો હવે 8000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 8000 કિલોગ્રામ દ્રવ્ય ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા 5 ડબ્બા સમક્ષની દિશામાં ખેંચે છે. જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય અને પાટા દ્વારા 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો ચોખ્ખું પ્રવેગી બળ શોધો અને ટ્રેનનો પ્રવેગ શોધો. m બરાબર 8000 કિલોગ્રામ વત્તા 2000 કિલોગ્રામના 5 વત્તા 10000 કિલોગ્રામ થઈ ગયા. આ એન્જિન છે અને આ ડબ્બા. 8000 કિલોગ્રામનું એન્જિન અને 2000 કિલોગ્રામના 5 ડબ્બા એટલે 5 દુ 10 તો બરાબર 18000 કિલોગ્રામ થઈ. જો એન્જિન દ્વારા 40000 ન્યૂટન બળ લાગે 40000 ન્યૂટન બળ એન્જિન દ્વારા લાગે અને ઘર્ષણ બળ F બરાબર 5000 ન્યૂટન ઘર્ષણ બળ. તમારા બધા ગંભીર થઈ ગયા. ચાલો મારે શોધવાનું છે ચોખ્ખું પ્રવેગી બળ. કેટલું બળ ચોખ્ખું લાગે તો સિમ્પલ વસ્તુ છે. એન્જિન આ રીતે બળ લગાવે અને ઘર્ષણ બળ હંમેશા એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. ગતિમાન પદાર્થની ગતિને ઓળખતા બળને ઘર્ષણ બળ. તો બરાબર F બરાબર 40000 ન્યૂટન બળ એ એન્જિન દ્વારા લાગે પણ ઘર્ષણ બળ આની વિરુદ્ધ દિશામાં લાગવાનું એટલે -5000 ન્યૂટન બરાબર કેટલા આવશે 35000 ન્યૂટન એ ચોખ્ખો પ્રવેગ. ચોખ્ખો પ્રવેગ. બીજું ટ્રેનમાં ઉત્પન્ન થતો પ્રવેગ. ટ્રેનમાં ઉત્પન્ન થતો પ્રવેગ સિમ્પલ વસ્તુ છે. F તમને આપેલું છે એમ તમે શોધી નાખ્યો છે તો કે F બરાબર ma માટે e બરાબર શું આવશે f ના છેદમાં m. e બરાબર શું આવે f ના છેદમાં m બરાબર 35000 ન્યૂટન. બરાબર આપણે ચોખ્ખું પ્રવેગી બળ લેવું પડે ભાગ્યા 18000 18000 ત્રણ મીંડા નીકળી ગયા. બરાબર 35 ભાગ્યા 18 તમારે કરવું પડે. કદાચ એ તમને ન આવડે
તો જો તમને બીજો એક મેથડ છે 9 દુ 18 9 ગુણ્યા 2 અને 35 એટલે 17.5 ગુણ્યા 2 17 નું 34 ને 35 આ બબે નીકળી ગયા જો હવે તમારો ભાગાકાર એકદમ સિમ્પલ થઈ ગયો બરાબર છે તો હું તો 17.5 ભાગ્યા 9 9 એકુ 9 9 ને 8 17 85 નવા નવા 81 4 40 9 36 બરાબર 1.94 બરાબર પ્રવેગ છે એટલે શું આવશે મીટર પ્રતિ સેકન્ડ ખ્યાલ આવ્યો આ રીતે બીજા દાખલા ગણવાના છે પછી આપણે દાખલા કેટલી મિનિટ 10 ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષ દિશામાં 150 મીટર પ્રતિ સેકન્ડ મીટર સેકન્ડ ઇન્વર્સમાં બોલાય ના વેગથી ગતિ કરતી લાકડાના એક બ્લોક સાથે અથડાઈને તેમાં ઘૂસીને 0.3 સેકન્ડમાં સ્થિર થાય તો ગોળી એ બ્લોકમાં ઘૂસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે બરાબર અને લાકડાના બળ દ્વારા ગોળી પર લાગતા બળની ગણતરી કરો એટલે પેલું છે ઘર્ષણ બળ લગાવશે 10 ગ્રામ દળ ધરાવતી ગોળી એમ બરાબર 10 ગ્રામ બરાબર 10/1000 કિલોગ્રામ બરાબર 1/100 કિલોગ્રામ માઇનસ આપ્યું સમક્ષ દિશામાં 150 મીટર પ્રતિ સેકન્ડ u બરાબર 150 મીટર પ્રતિ સેકન્ડ ગતિ કરતી લાકડાના એક બોર્ડ સાથે અથડાઈને 0.0 t બરાબર 0.03 સેકન્ડ સ્થિર થાય છે એટલે t બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ તો કેટલું અંતર કાપ્યું હશે s બરાબર પ્રશ્ન અને બળની ઊર્જાની ગણતરી કરો f બરાબર પ્રશ્ન તમને જે આપ્યું છે પેલા આ તરફથી હવે મારે પહેલા તો તમે જો મને બળ શોધવાનું છે s શોધવાનું છે એટલે u આપેલું છે v આપેલું છે t આપેલું ડાયરેક્ટ મને પ્રવેગ મળી જવાનો બરાબર જોઈએ પહેલા ગોળીનો પ્રવેગ e બરાબર v માઈનસ u ના છેદમાં બરાબર v બરાબર કેટલા છે 0 મીટર પ્રતિ સેકન્ડ માઇનસ 150 મીટર પ્રતિ સેકન્ડ છેદમાં 0.03 બરાબર હવે જો એસઆઈ પદ્ધતિમાં આવી ગયો એટલે મારો સીધો મીટર પ્રતિ સેકન્ડ કરવામાં આવે માઇનસ 150 છેદમાં 3/100 ગુણ્યા 100 50 તારીખ 100 બરાબર માઇનસ 5000 મીટર બીજું શોધવાનું છે s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર કેટલા જરા કોષ્ટકનું પાણી ચલો બરાબર u બરાબર કેટલા છે તો કે 150 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા t બરાબર 0.03 સેકન્ડ વત્તા 1/2 એ બરાબર માઇનસ 5000 ન્યૂટન ગુણ્યા 0. આખાનો વર્ગ બરાબર છે બરાબર 150 ગુણ્યા 3/100 વત્તા 1/2 વત્તા ગુણ્યા ઓછા આપણે ઓછા કરી નાખીએ ડાયરેક્ટ
1/2 1/2 ગુણ્યા 5000 ગુણ્યા 3/100 ગુણ્યા 3/100, કારણ કે t² છે બરાબર. જો આ બે બિંદુ અને આ બે બિંદુ નીકળી ગયા, આ એક બિંદુ અને આ એક બિંદુ નીકળી ગયા, આ એક બિંદુ અને આ એક બિંદુ બરાબર. 45/10 45/10 ઓછા, હવે જોજો 5 તારી 15 15 તારી 45 5 તારી 15 5 તારી 15 તારી 45 9 9 5 45 45/20 આમ લખી દઉં 2 ગુણ્યા 10 2 ગુણ્યા 10 બે રીતે ગણી શકે, આમ પણ ચાલશે બરાબર. 4.5 ઓછા 22.5 ના છેદમાં 10 બરાબર. 4.5 ઓછા 2.25 બરાબર. 4.5 એ દાખલા દ્વારા 0.25 એટલે 2.25 s બરાબર 2.25 મીટર. લાકડામાં એ 2.25 મીટર જેટલું અંતર કાપીને પછી સ્થિર થશે બરાબર. પછી આપણે બળ શોધવાનું છે. F બરાબર n, F બરાબર n બરાબર 1/100 કિલોગ્રામ અને A બરાબર -5 સોરી ને મિસ્ટેક થઈ, પ્રવેગ આવ્યો એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અહીંયા પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એ નાની મિસ્ટેક થઈ. એ બરાબર 5000 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ બે બિંદુ નીકળી ગયા બરાબર. કેટલું આવશે? 50. ધ્યાન રાખજો ને, શરૂઆતમાં ગણ્યા ત્યારે અહીંયા ખાલી બળ સુધી ચાલતો હતો. આ એ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે અહીંયા મીટર પ્રતિ સેકન્ડ બરાબર, પણ હશે માઇનસ. બળનું મૂલ્ય હંમેશા ધન હોય એટલે આજે છે એ ઘર્ષણ બળ હોવું જોઈએ. શું હોવું છે? ઘર્ષણ. જોઈ લો દાખલો બરાબર.